ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જે ગેનીબેન ઠાકોરને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી એને લઈને ગઈકાલે ક્યાંક થરાદની અંદર દરેક કોંગ્રેસના નેતાઓ ભેગા થયા હતા। પોલીસની સાથે ઘર્ષણ પણ થયું હતું, બબાલ પણ થઈ હતી। પણ હવે આ સમગ્ર મામલે મેદાને આવ્યા છે માલધારી સમાજના કોંગ્રેસના નેતા। તેમના દ્વારા શું માંગ કરવામાં આવી છે અને ગેનીબેન ઠાકોરને સમર્થન આપતા શું કહ્યું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગેનીબેન ઠાકોરની સામે જે ટિપ્પણી કરવામાં આવી હતી એ મુદ્દાને કારણે અત્યારે રાજકારણ ગરમાયું છે। એક તરફ બનાસકાંઠામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં પરિણામ આવ્યું, એ બાદ આપણે જોયું હતું કે ક્યાંક તેમના દ્વારા જે સભાઓ કરવામાં આવી હતી એમાં જ જગદીશ વિશ્વકર્મા દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી અને એ બાદ આ સમગ્ર મુદ્દાને લઈને રાજકારણ જામ્યું હતું। પણ હવે ગેનીબેન ઠાકોરના સમર્થનમાં માલધારી સમાજ આવ્યો છે અને માલધારી સમાજના જે નાગજી દેસાઈ છે એમના દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો છે અને તેઓ ગેનીબેન ઠાકોરની સાથે છે અને જરૂર પડશે તો જોવા જેવી પણ કરવામાં આવશે એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને તેમને શું કહ્યું સૌપ્રથમ તો એ સાંભળીએ। જય માલધારી। તાજેતરમાં ગેનીબેન ઠાકોર વિરુદ્ધ આપણા જ ઓબીસી સમાજના શ્રી જગદીશભાઈ પંચાલે આપણી દીકરી ગેનીબેન ઉપર જે લાંછન પહોંચાડ્યું છે એ માત્ર ગેનીબેન ઉપર નથી, સમગ્ર ઓબીસી સમાજની બહેનોને લાગુ પડે છે। જગદીશભાઈ પંચાલે ન ભૂલવું જોઈએ કે તમે રૂપાળા અને હાઇટમાં ઊંચા હતા એટલે તમને પ્રદેશ પ્રમુખ ભાજપે નહોતા બનાવ્યા, તમે ઓબીસી સમાજના હતા એના માટે તમને બનાવ્યા હતા, પણ તમને ઓબીસીની આબરૂ લેવા નથી બનાવ્યા। ભારતીય જનતા પાર્ટીના તો વિચારો આપણે જાણીએ જ છીએ, પણ આજે દુઃખ એ વાતનું થાય છે કે જગદીશભાઈ પંચાલ આપણા ઓબીસી સમાજના હોવા છતાં સમાજ કરતાં એને પક્ષને વધારે મહત્ત્વ આપી રહ્યા છે। સાથે સાથે લોહીનો નહીં એક કોઈનો નહીં કહેવત આજે સાચી પડી છે। આજે આપણે હું માનું છું ત્યાં સુધી ઓબીસી મહાપંચાયતની કારોબારીની મિટિંગ બોલાવીને સૌથી પહેલાં જગદીશભાઈ પંચાલને બરખાસ્ત કરવા જોઈએ ઓબીસી સમાજમાંથી, માત્ર જગદીશભાઈ પંચાલને જ બરખાસ્ત કરવા જોઈએ। ઓબીસી સમાજ સાથે પંચાલ સમાજ તો છે જ, પંચાલ સમાજ એક પાયો છે ઓબીસી સમાજનો, પણ અમુક તત્વો જે જગદીશભાઈ પંચાલ જેવા છે એ પોતે સમાજ ભૂલીને પક્ષને વધારે મહત્ત્વ આપે છે। ત્યારે મારે કહેવું પડે છે કે તાત્કાલિક આ મિટિંગ બોલાવીને અમને બાકાત કરવા જોઈએ। સાથે સાથે હું એ પણ કહું છું કે ભૂતકાળની અંદર જ્યારે માલધારી સમાજને જરૂર પડી છે ત્યારે ગેનીબેન સમર્થનમાં આવ્યા છે। આજે આપણી પણ ફરજ બને છે ઓબીસી સમાજના આગેવાન તરીકે, સમાજના લીડર તરીકે કે ગેનીબેન ઠાકોરને માલધારી એકતા સમિતિ પોતાનું સમર્થન જાહેર કરે છે। જય માલધારી। તાજેતરમાં ગેનીબેન ઠાકોર વિરુદ્ધ આપણા જ ઓબીસી સમાજના શ્રી જગદીશભાઈ પંચાલે આપણી દીકરી ગેનીબેન ઉપર જે લાંછન પહોંચાડ્યું છે એ માત્ર ગેનીબેન ઉપર નથી, સમગ્ર ઓબીસી સમાજની બહેનોને લાગુ પડે છે। જગદીશભાઈ પંચાલે ન ભૂલવું જોઈએ કે તમે રૂપાળા અને હાઇટમાં ઊંચા હતા એટલે તમને પ્રદેશ પ્રમુખ ભાજપે નહોતા બનાવ્યા, તમે ઓબીસી સમાજના હતા એના માટે તમને બનાવ્યા હતા, પણ તમને ઓબીસીની આબરૂ લેવા નથી બનાવ્યા। ભારતીય જનતા પાર્ટીના તો વિચારો આપણે જાણીએ જ છીએ, પણ આજે દુઃખ એ વાતનું થાય છે કે જગદીશભાઈ પંચાલ આપણા ઓબીસી સમાજના હોવા છતાં સમાજ કરતાં એને પક્ષને વધારે મહત્ત્વ આપી રહ્યા છે। સાથે સાથે લોહીનો નહીં એક કોઈનો નહીં કહેવત આજે સાચી પડી છે। આજે આપણે હું માનું છું ત્યાં સુધી ઓબીસી મહાપંચાયતની કારોબારીની મિટિંગ બોલાવીને સૌથી પહેલાં જગદીશભાઈ પંચાલને બરખાસ્ત કરવા જોઈએ ઓબીસી સમાજમાંથી, માત્ર જગદીશભાઈ પંચાલને જ બરખાસ્ત કરવા જોઈએ। ઓબીસી સમાજ સાથે પંચાલ સમાજ તો છે જ, પંચાલ સમાજ એક પાયો છે ઓબીસી સમાજનો, પણ અમુક તત્વો જે જગદીશભાઈ પંચાલ જેવા છે એ પોતે સમાજ ભૂલીને પક્ષને વધારે મહત્ત્વ આપે છે। ત્યારે મારે કહેવું પડે છે કે તાત્કાલિક આ મિટિંગ બોલાવીને અમને બાકાત કરવા જોઈએ। સાથે સાથે હું એ પણ કહું છું કે ભૂતકાળની અંદર જ્યારે માલધારી સમાજને જરૂર પડી છે ત્યારે ગેનીબેન સમર્થનમાં આવ્યા છે। આજે આપણી પણ ફરજ બને છે ઓબીસી સમાજના આગેવાન તરીકે, સમાજના લીડર તરીકે કે ગેનીબેન ઠાકોરને માલધારી એકતા સમિતિ પોતાનું સમર્થન જાહેર કરે છે।
ગઈકાલે પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા એક જ માંગ કરવામાં આવી હતી કે જગદીશ વિશ્વકર્મા માફી માંગે. ઠાકરસિંહ રબારીનું એવું પણ કહેવું હતું કે તેમના દ્વારા જે આ કામ કરવામાં આવ્યું છે, જે ટિપ્પણી કરવામાં આવી છે, તો તેમનું રાજીનામું પડી જાય. એટલું જ નહીં, આજે જે નાગજી દેસાઈ માલધારી સમાજના છે, કોંગ્રેસના નેતા પણ છે, તેમણે એક એવી માંગ કરી છે કે ઓબીસીમાંથી તે લોકોને જે જગદીશ વિશ્વકર્મા છે એને હવે બરખાસ્ત કરવામાં આવે. એક તરફ એવી પણ માંગ ઉઠી રહી છે, પણ જે રીતે અત્યારે હાલ આ આખો મામલો ગરમાયો છે, એક બાદ એક નેતાઓ છે અને હવે આખો માલધારી સમાજ છે તે ગેનીબેન ઠાકોરના સમર્થનમાં આવ્યો છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં આ સમગ્ર વિવાદમાં કયો વળાંક આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.